નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ। તો વાત છે કે જે ગોંડલની અંદર એક યુવક ગુમ થઈ ગયો હતો અને પછી એની સાથે પૂર્વ ધારાસભ્ય અને એના પુત્રએ મારામારી કરી હતી એવી બધી ઘટનાઓ બાદ એ રહસ્યમય સંજોગોમાં રાજકોટથી એની મૃતદેહ મળી આવ્યો હતો। રાજકોટથી જે લાશ મળી ત્યાર પછી એના પરિવારજનોએ આક્ષેપ કર્યા છોકરાના પિતાએ કે આ હત્યા કરવામાં આવી છે અને એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને એના પુત્ર પર એમણે આક્ષેપો કર્યા છે। આ મામલે રાજસ્થાનમાં ભયંકરનો વિરોધ થઈ રહ્યો છે। રાજસ્થાનના બધા જ જાતિના લોકો ભેગા થઈને આના સામે ઉગ્ર દેખાવો કરી રહ્યા છે। આજે એ મામલો આપણા લોકસભામાં પણ ચર્ચાયો। લોકસભાના અંદર એની જે રાજસ્થાનના સાંસદ છે એમણે આ આખી ઘટના ત્યાં રજૂ કરી। તો पहले तमने वीडियो बतावी दूं। माननीय सभापति महोदया जी, मैं आपके माध्यम से एक अत्यंत गंभीर और संवेदनशील मुद्दे को सदन में उठाना चाहता हूं। माननीय सदस्य, ये विषय राज्य सरकार का है जो आप विषय उठाना चाहते हैं यहाँ। तो राज्य सरकार संक्षिप्त में रखिए अपना बड़ा विषय। गंभीर मामला है, राज्यसभा का है, राज्य सरकार का विषय है। एक मिनट मुझे ठीक बोलने है, दें। संक्षिप्त में रखिए। गुजरात के राजकोट में हुई राजकुमार जाट की संदिग्ध नरसंग हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूं, जो राजस्थान के भीलवाड़ा जिले के झबरकिया साहड़ा निवासी थे। गुजरात के राजकोट के छोटे पाव भाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनहार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था। अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई, जिसके केवल उसका परिवार बल्कि पूरा समाज शोक और दुख में है। जानकारों के माध्यम से घटना की जानकारी के कुछ बिंदु मैं आपको बताना चाह रहा हूं। केंद्र सरकार से क्या चाहते हैं? अत्यंत गंभीर मामला है, अत्यंत गंभीर मामला है। 2 मार्च अरे मैं ये कह रही हूँ, आप बोलिए, लेकिन केंद्र सरकार से क्या चाहते हैं? के साथ में मंदिर जा रहा था। वो गोंडल के पूर्व विधायक के बंगले के पास कुछ लोगों ने जबरन रोककर बंगले के अंदर ले गए और 10-15 लोगों ने राजकुमार के साथ देर से मारपीट की। 3 मार्च को राजकुमार कमरे से सोने चला गया, लेकिन अगली सुबह वो लापता था। उसके पिता स्थानीय पुलिस में शिकायत दर्ज कराई, लेकिन कोई सहायता नहीं मिली। 4 मार्च को 2025 को राजकुमार का शव गोंडल से 55 किलोमीटर दूर कुपवाड़ा के एक सड़क पर मिला। पुलिस ने इसको हिट एंड रन का मामला बताकर शव को राजकोट के सिविल अस्पताल में भेज दिया, लेकिन गुमशुदगी की रिपोर्ट के बाद भी उसके पिता को घटना की सूचना नहीं दी गई। मेरी आपके माध्यम से मांग है कि ये अति संवेदनशील मामला है। माननीय प्रधानमंत्री जी और गृह मंत्री जी के गृह राज्य की घटना है। आप गुजरात सरकार के निर्देशित कर इस घटना गंभीर मामले की जांच सीबीआई से करवाने की अनुशंसा मंगवाएं, ताकि मामला निष्पक्ष और पारदर्शी तरीके से पीड़ित परिवार को न्याय मिल सके। તો આ વાત હતી કે આજે આ મુદ્દો ત્યાં સંસદમાં ગુંજ્યો છે। હવે આ ઘટના જેવું તમને એની થોડીક પૂર્વ ભૂમિકા આપી દઉં કે મૂળ રાજસ્થાનનો જે યુવક પરિવાર છે એ રાજકોટના ગોંડલમાં રહેતા હતા અને એ જે એના પપ્પા છે એ પાઉંભાજીનો કે એનો વ્યવસાય કરતા હતા અને એમની પાઉંભાજીની દુકાન 3 ખૂણિયા વિસ્તારમાં હતી એમની રતનભાઈ ચૌધરી એટલે જાટ અને એમનો પુત્ર જે છે તે યુપીએસસી ની તૈયારી કરતો હતો રાજકુમાર અને 3 માર્ચે ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો। 2 દિવસ પછી રાજકુમારના ઘરે ન આવતા 5 માર્ચે આ બાબતે એના પિતાએ રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને આની જાણ કરી અરજી કરી હતી અને ત્યાર પછી પિતાએ પોતાની અરજી કરેલ કે અહીંયાથી મારો આ રીતનો પુત્ર નથી ઘરે આવ્યો। 4 માર્ચે રાતના 3 વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું એવું એમને જાણકારી મળી અને પછી એની પીએમની ને બધી કાર્યવાહી કરવામાં આવી। પણ યુવકના મોતના પગલે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રાજકુમારનું મોત અકસ્માતથી નહીં પરંતુ એની હત્યા કરવામાં આવી છે।
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે એ 2 માર્ચના રોજ બાઇક ઊભું રાખ્યો હતો, ત્યારે એના એ જયરાજસિંહ અને એમના પુત્રએ આને માર્યો હતો. એના માણસોએ એને રાજકુમારને માર્યો હતો અને એટલે એ લોકોનો આક્ષેપ છે. અને એના પછી એના પિતાએ પોલીસ ફરિયાદ કરવાનો પણ પ્રયત્ન કર્યો, પણ એમાં કે એમને સફળતા ન મળી. એટલે છેવટે આખી ઘટના લઈને એ લોકો રાજસ્થાનમાં જેમનું નેટિવ પ્લેસ છે ત્યાં, અને રાજસ્થાનમાં આના પર તો બહુ જ એ લોકોએ તો 5 દિવસનું ગુજરાત સરકારને અલ્ટિમેટમ પણ 2 દિવસ પહેલા આપ્યું છે. એટલે હવે આમાં એ જોવાનું રહેશે કે આખી ઘટનામાં આગળ શું થાય છે. જો આની સીબીઆઈ તપાસ જો સોંપવામાં આવે તો સીબીઆઈની તપાસ ચાલુ થાય ને એમાંથી શું તથ્ય આવે એ આપણે જોવાનું રહેશે કે સરકાર એને સીબીઆઈ તપાસ સોંપે છે કે નહીં. બસ તો જોતા રહો ધ ગુજરાત રિપોર્ટ. આભાર.